હેલો બાળ દોસ્તો, ઓપન સ્ટોરી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 18 સોના જેવી સવારના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે। તો ચાલો આજે જોઈએ પાઠ 18ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1, આ કાવ્યમાં પનઘટનો અર્થ? તો એના વિકલ્પો જોઈએ। ક, પાણીનું બેડું, ખ, પાણિયારું, ગ, કૂવો, ઘ, પનિહારી। તો એનો સાચો જવાબ આવશે ગ, કૂવો। આ કાવ્યમાં પનઘટનો અર્થ કૂવો દર્શાવ્યો છે। સવાલ નંબર 2, પ્રકૃતિના કયા તત્વનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી? તો એનો જવાબમાં વિકલ્પો જોઈએ। ક, સૂર્ય, ખ, પતંગિયું, ગ, વાદળ, ઘ, માટીના કણ। તો એમાં સાચો જવાબ આવશે ક, સૂર્ય। પ્રકૃતિના સૂર્ય તત્વનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી। સવાલ નંબર 3, સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું વિશેષ કહેવા માંગે છે? તો એના જવાબ માટે વિકલ્પો જોઈએ। ક, સવાર પડી છે માટે મહેનત કરો, ખ, સવારનું મહત્વ જ કંઈક વધારે છે, ગ, આ સવારની પ્રકૃતિનું ગુણગાન છે, ઘ, ગામડાની સવારની વાત છે। તેનો સાચો જવાબ આવશે ગ, આ સવારની પ્રકૃતિનું ગુણગાન છે। સવાલ નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। સવાલ નંબર 1, સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠી છે? એનો જવાબ વૃક્ષોના કોમળ પાનની લાલ ટચર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી છે। સવાલ નંબર 2, સવાર ઉપર તડકાની શી અસર થઈ છે? એનો જવાબ સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે। સવાલ નંબર 3, પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે? એનો જવાબ પશુ, પંખી, વાદળ, સરોવર, મોરપીંછ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે। સવાલ નંબર 4, સવાર કોના ટહુકે ચારે દિશાઓમાં રણકી ઉઠી છે? એનો જવાબ સવાર પંખીઓના મધુર ટહુકે ચારેય દિશાઓમાં રણકી ઉઠી છે। સવાલ નંબર 5, સવાર ક્યાં ચપકી છે? તો એનો જવાબ પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓના ચકચકિત બેડા પર સવાર ચપકી છે। સવાલ નંબર 6, કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે? તો એનો જવાબ બાળકોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। સવાલ નંબર 1, સવારને સોના જેવી સવાર શા માટે કહી છે? તો એનો જવાબ સોનું પીળું હોય છે, વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે। આ તડકો સોનાની જેમ ચમકે છે, આથી સવારને સોના જેવી સવાર કહી છે। સવાલ નંબર 2, સવારની પ્રકૃતિના કયા કયા તત્વો પરથી શી અસર થઈ? તેનો જવાબ પ્રકૃતિના વિવિધ તત્વો ઉપર સવારની અસર થઈ છે, જેમ કે ફૂલોએ તાજગી માણી, કૂણા પાન ઉપર લાલ ટસરો ફૂટી, કમળના સરોવરમાં સવાર ચમકી, પંખીના પીછામાં ફરકી, વાદળોમાં ઢળતી, પતંગિયાની પાંખોમાં લળતી, તડકામાં તાજગી રૂપે મહેકતી અનુભવાય છે। સવાલ નંબર 3, હસતા હસતા મનમાં ઉગી અને
રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ શું કહે છે? તેનો જવાબ, સોના જેવી સવાર થતાં બધા મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો, એમ કવિ કહેવા માગે છે. પ્રશ્ન ક્રમ 2, સૂચવ્યા મુજબ કરો. તો અહીંયા જે સૂચના આપી હોય એ પ્રમાણે લખવાનું છે. સવાલ નંબર 1, તમે જોયેલ નદી કે દરિયા કિનારા સંદર્ભે 10 શબ્દો લખો. તો અહીંયા તમે જોયેલ નદી કે દરિયા કિનારા વિશે 10 શબ્દો લખી શકો છો. હું અહીંયા લખું છું. દરિયા કિનારો, રમણીય, સૂર્ય, પંખીઓ, જળભંડાર, માછીમારો, ઝાડ, સહેલાણીઓ, મછવા અને સ્વિમિંગ. સવાલ નંબર 2, આ 10 શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. હવે આપણે એ શબ્દોનો વાક્ય બનાવવાના છે. મેં દરિયા કિનારો જોયો. દરિયા કિનારો રમણીય હોય છે. સૂર્ય આકાશમાં પ્રકાશે છે. પંખીઓ દરિયા ઉપર ઉડે છે. દરિયાનો જળભંડાર કોને જોવો ન ગમે? દરિયા કિનારે મેં ઘણા માછીમારો જોયા. દરેક માછીમાર પાસે જાળ હતી. સહેલાણીઓ દરિયા કિનારાની મોજ માણી રહ્યા હતા. માછીમારો મછવા એટલે કે નાની હોડીઓ લઈને દરિયામાં ફરે છે. કેટલાક લોકો દરિયામાં સ્વિમિંગ કરે છે. સ્વિમિંગ એટલે કે તરવું. સવાલ નંબર 3, બધા વાક્યો યોગ્ય વિરામ ચિહ્નોના ઉપયોગ સાથે ફરીથી ફકરા સ્વરૂપે લખો અને તમારા સહાધ્યાયી મિત્રો સમક્ષ એનું વાંચન કરો. હવે આપણે અહીંયા એ વાક્યોને યોગ્ય વિરામ ચિહ્નો દ્વારા ફકરામાં લખવાના છે. મેં સૌરાષ્ટ્રના ગોપનાથનો દરિયા કિનારો જોયો છે. એ ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ અને રમણીય છે. સૂર્ય જાણે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવતો હોય એવું લાગે છે. સૂરજના કિરણો દરિયાના પાણી પર પડે છે. તેથી એવું લાગે છે કે કોઈએ દરિયાના પાણીમાં સોનાનો રસ ઢોળી દીધો ન હોય. પંખીઓ કલરવ કરતા દરિયાના જળભંડાર પરથી ઉડી રહ્યા છે. માછીમારો પોતાની જાળ અને મછવા લઈને માછલા પકડવા નીકળી પડે છે. કેટલાક સહેલાણીઓ દરિયા કિનારે ફરવા નીકળ્યા છે. કેટલાક જુવાનિયા જોગિંગ કરે છે તો કેટલાક સ્વિમિંગ કરતા જોવા મળે છે. પ્રશ્ન ક્રમ 3, નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખીશું. સોના જેવી સવાર પંખીઓના મધુર ટહુકાઓથી ચારેય બાજુ રણકી રહી છે. એટલે કે સવાર થતાં વાતાવરણ આનંદમય થઈ ગયું છે. સવાલ નંબર 2, પતંગિયાની પાંખે લળતી સોના જેવી સવાર છે જી. આવાનો ભાવાર્થ લખશું. સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લળી રહી છે. પ્રશ્ન ક્રમ 4, આ કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દની જોડી શોધીને લખો. અહીંયા આપણે કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દની જોડી લખવાની છે. તો ચાલો લખીએ. ઉદાહરણ તરીકે પીધી દીધી. તો આવા આપણે બીજા સમાન ઉચ્ચારવાળા શબ્દો લખી શકાય. ચાલો લખીએ. ટમકી રણકી, ચમકી ઝબકી, ફરકી છલકી, ઢળતી લળતી, ગહેકી મહેકી, ઉગી પૂગી. પ્રશ્ન ક્રમ 5, નીચેના વાક્યોમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ અલગ તારવી આપો. અહીંયા જે વાક્ય આપેલું છે મોહને રોટલા ખાધા, એમાં કર્તા, કર્મ અને ક્રિયાપદને અલગ તારવાના છે. તો ચાલો આપણે લખીએ. નૈનાએ પાઠ વાંચ્યો, કનૈયાએ મટકી ફોડી, ગૌરીએ છાશ પીધી. આને હવે આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ પ્રમાણે ગોઠવીશું ચારેય શબ્દોને. મોહને રોટલા ખાધા, નૈનાએ પાઠ વાંચ્યો, કનૈયાએ મટકી ફોડી, ગોરીએ છાશ પીધી. તો જુઓ બાળકો, આમાં જે આ નામરૂપ આપેલા છે મોહન, નૈના,
કનૈયા અને ગૌરી એ કરતા છે. અને કર્મ તો કે રોટલા, પાઠ, મટકી, છાશ. જ્યારે ક્રિયાપદ આવશે ખાધા, વાંચવું, ફોડવી અને પીધું. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.